કાપોદ્રા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ ડુપ્લિકેટ રસીદ બનાવી તેના આધારે લક્ઝરી બસના ડ્રાઈવરને 1000નો દંડ ફટકાર્યો હતો। જે મામલે કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે ખોટી રસીદ બનાવનાર 2 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક પ્રતાપભાઈ લખુભાઈ અને લોકરક્ષક રમીજ અનવરભાઈનોએ ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે ડુપ્લિકેટ રસીદ બનાવી તે રસીદ લક્ઝરી બસના ડ્રાઈવરને આપી 1000 રૂપિયાનો દંડ કર્યો હતો। જે મામલે તપાસ કરાતા રસીદ ખોટી હોવાનું બહાર આવતા જ કાપોદ્રા પોલીસ મથકે રિજિયન 1ના પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદની તપાસ કરાઈ રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડુપ્લિકેટ રસીદ બનાવનાર 2 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર દ્વારા ડુપ્લિકેટ રસીદ બુક દ્વારા ટ્રાવેલ્સના ડ્રાઈવરને ખોટી રસીદ આપી અને પૈસા લીધેલાનો મામલો સામે આવ્યો છે। જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ બનાવની હકીકત એવી છે કે ટ્રાફિકના માણસો જ્યારે એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનની ફરજ પર હતા ત્યારે એક ટ્રાવેલ્સ ત્યાંથી નીકળતા એને રોકી અને જાહેરનામાનો ભંગ થયેલો હોય તેની પૂછપરછ કરતાં તેણે એક પાવતી બતાવેલી કે મને હજી આ થોડાક સમય પહેલાં તો હું દંડ ભરીને આવેલ છે। ત્યારે એ રસીદ તપાસતા ટ્રાફિકવાળાને આ રસીદ ખોટી હોવાનું જણાયેલ, જેથી એણે ટ્રાફિક શાખામાં તપાસ કરાવતા આવી કોઈ રસીદ બુક ટ્રાફિક શાખામાંથી ટ્રાફિક શાખાને કે પોલીસ સ્ટેશનને ઇસ્યુ ન થયેલ હોવાની જાણકારી મળેલ। જેથી કરી આ ડ્રાઈવરને કંડક્ટરને પૂછતા કે તને આ રસીદ ક્યાંથી આપવામાં આવેલી, તો એણે જણાવેલ કે મને હીરાબાગ ખાતે આપવામાં આવેલી એક રમીજ નામના વ્યક્તિ આ રસીદ બનાવી આપેલ છે। જેથી કરી ટ્રાફિકના એસીપી જેડે શેખ તેમજ અમારા એસીપી એ ડિવિઝન સીકે પટેલનાઓએ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં કાપોદ્રાની 1 મોબાઈલના ડ્રાઈવર અને એના ઓપરેટર દ્વારા આ બોગસ રસીદ દ્વારા પૈસા ઉઘરાવવાનું કાવતરું કરતા હોવાની વિગત સામે આવી અને બંને આરોપીઓને પકડી પાડેલ છે અને તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। એમના ઘરે પણ સર્ચ કરવામાં આવેલ છે અને ત્યાંથી પણ રસીદ બુકો મળેલી છે અને છેલ્લા 6-8 મહિનાથી આ લોકો આવી રીતે ક્યારેક બોગસ રસીદ દ્વારા પૈસા ઉઘરાવતા હોવાનું આરોપીએ કબૂલ કરેલ છે। કેટલી બુકો આપની પાસે મળી આવી છે? એ બુકોનું હવે ડીસીબી ક્રાઇમ તપાસ કરે છે, એના આધારે પરફેક્ટ માહિતી મળશે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। લોકો ગેરકાયદે કામ કરતા હોય તેઓ સામે પોલીસ પગલાં લેતી હોય છે, ત્યારે હવે પોલીસ જ ખોટા દસ્તાવેજો બનાવી સરકાર સાથે ઠગાઈ આચરતી હોય તેઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા,